નમસ્કાર જીપીએસસી એસ્પિરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને સરસ રીતે પ્રિપરેશન પણ કરી રહ્યા હશો. હવે હું તમને એમ કહું કે આજથી લગભગ 5000 વર્ષ પહેલાં ભારતના લોકો પાસે પાકા રસ્તા, ડ્રેનેજ સિસ્ટમ અને 2 માળના મકાનો હતા. તો શું તમને વિશ્વાસ આવે? હા, તો વિશ્વાસ કરવો પડે, કારણ કે તે જ હતી સિંધુ ખીણની સભ્યતા. હવે તે સિંધુ ખીણની સભ્યતા વિશે આપણે જોઈએ તો લગભગ 5000 વર્ષ પહેલાં સિંધુ નદીના કિનારે એક સમૃદ્ધ સભ્યતાનો જન્મ થયો, જે આગળ જતાં ઘણા મોટા ક્ષેત્રમાં ફેલાય, જેને જ આપણે હડપ્પા અથવા તો સિંધુ સભ્યતા કહીએ છીએ. કારણ કે સૌ પ્રથમ જે સ્થળ શોધાયું હતું તે હડપ્પા હતું, તેથી આ સભ્યતાને હડપ્પા સભ્યતા પણ કહેવાય છે. અને સિંધુ નદીના કિનારે વિકાસ પામી છે એટલે તેને સિંધુ ખીણની સભ્યતા પણ કહીએ છીએ. હવે સિંધુ ખીણની સભ્યતાનો સમયગાળો જોઈએ તો લગભગ ઈસવીસન પૂર્વે 3300 થી લઈ અને 1300 સુધીનો માનવામાં આવે છે. પરંતુ એ ફેઝ કે જેને આપણે હડપ્પા સિવિલાઇઝેશન, હડપ્પા નગર સભ્યતા કહીએ છીએ, તે પીક પીરિયડ હતો તે ઈસવીસન પૂર્વે 2600 થી લઈને 1900 સુધીનો. નગર સભ્યતા એટલે આપણે સરળ ભાષામાં કહીએ તો કે જ્યાં લોકો છે ગામમાં નહીં પરંતુ શહેરમાં રહેતા હશે અને ત્યાં પાકા રસ્તાઓ અને આયોજનબદ્ધ સરસની સુવિધા હશે, એટલે નગર સભ્યતા. હવે સિંધુ ખીણની સભ્યતાના જે એરિયાની વાત કરીએ તો તે હાલનું જે પાકિસ્તાન છે એ અને પ્લસ નોર્થ અને ઈસ્ટ ભારતનો પ્રદેશ અને હાલનું જે પાકિસ્તાન છે તે સિંધુ, રાવી, બિયાસ, સતલજ અને ઘગ્ગર નદીના કિનારે આવેલું છે. હવે સિંધુ સભ્યતામાં જોઈએ ને તો તે નગરદુર્ગ છે ને એ ચોરસ અને લંબચોરસ પ્રકારનું હતું. તમે મોહેન્જોદડો છે ગૂગલ ઉપર સર્ચ કરીને જોશો તો તમને દેખાશે કેવું સરસ રીતે લંબ વિભાજન છે. અને હવે સ્નાનાગર છે ને તેનું સરસ સૌથી બેસ્ટ ઉદાહરણ, સ્થાપત્યની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ ઉદાહરણ છે, જે આપણે મોહેન્જોદડોમાંથી મળી આવેલું છે અને તે ત્યાં સરસ રીતે ડિસ્કશન કરીશું. હવે છે અન્નાગર, જે મોહેન્જોદડો અને હડપ્પામાંથી મળેલું છે. અને મકાનની વાત કરીએ તો તે 2 માળના જ મકાનો મળેલા છે, પણ અપવાદ રૂપે જે ધોળાવીરા છે તે ત્રણ ભાગમાં વિભાજિત જોવા મળેલું છે. હવે સિંધુ ખીણનું પ્રથમ સ્થળ કે જે શોધાયું હતું હડપ્પા, અને તેના જ લીધે આ સંસ્કૃતિને હડપ્પા સભ્યતા પણ કહેવામાં આવે છે. તો એના શોધકર્તા હતા 1921ની અંદર આ હડપ્પા શોધાયું હતું અને તેના શોધકર્તા હતા દયારામ શાહની. અને જે હડપ્પા છે તે પાકિસ્તાનના પંજાબમાં આવેલું છે અને રાવી નદીના કિનારે આવેલું છે. જીપીએસસી ઘણી વખત છે અહીંયા પ્રિલિમિનરીમાં રાવી નદીના કિનારે સિંધુ નદીનો પણ ઉલ્લેખ કરી દે છે, તેથી તમારે ધ્યાન રાખવું કે શું નદી કઈ પૂછેલી છે. હવે હડપ્પાની વાત કરીએ, ડાયરેક્ટ તો નહીં શોધાયું, એ કંઈક તો ટ્વિસ્ટ હશે ને એમાં કે કેવી રીતે આ બધું થયું. તો ઘટના કંઈક એવી બને છે અને સમયગાળો હોય છે 1826નો. ત્યારે એક વ્યક્તિ હોય છે, એનું નામ હોય છે ચાર્લ્સ મેસન. તે પાકિસ્તાનના પંજાબના એક સ્થળ આવેલું છે મોન્ટેમોગરી, ત્યાં તે ફરવા માટે જાય છે અને તેને છે ને આ સ્થળ કંઈક અલગ લાગે છે બાકીના સ્થળ કરતાં, અને ત્યાં તેનો ઉલ્લેખ છે અને તેને એક લેખમાં પણ કરે છે. અને પછી બીજા વ્યક્તિ હોય છે એલેક્ઝાન્ડર, તે પણ ત્યાં જાય અને તેને પણ એવું લાગે છે કે હા, ચાર્લ્સ મેસન કંઈક ને સાચા છે એમ. અને પછી સમય ગાળો આવે છે 1856નો. ત્યારે બંટન બંધુ હોય છે તે રેલવે લાઈન પાથરતા હોય છે અને ત્યાં તેમને જ આ મજબૂત ઈંટોનો ઉપયોગ કરે છે. તો હડપ્પા છે મોહેન્જોદડોના પ્રમાણમાં છે થોડું ડિસ્ટ્રોય થયેલું જોવા મળે છે. અને પછી 1921ની અંદર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હોય છે જોન માર્શલ, એની અધ્યક્ષતામાં દયારામ શાહની જે હડપ્પાની શોધ કરે છે. એટલે જ તો ઘણી વખત છે આપણે ઇતિહાસની અંદર જે આ સ્થળો છે તે સાહિત્યમાં નહીં પરંતુ જમીનમાં દટાયેલા હોય છે અને આપણે જ તેને ડિસ્ટ્રોય કરી દેતા હોય છે. અને સિંધુ સભ્યતામાં છે લિપિની શોધ નહોતી થઈ, લિપિ હતી પરંતુ તેની શોધ નહોતી થઈ. એને છે ને પિક્ટોગ્રાફ એટલે ભાવચિત્રાત્મક લિપિ કહેવામાં આવે છે. તે ચિહ્નો જોવા મળેલા હતા. હવે આપણે હડપ્પા સભ્યતાના મુખ્ય વિશેષતાની વાત કરીએ તો તે સિંધુ સંસ્કૃતિનું પ્રથમ શોધાયેલ સ્થળ છે. ત્યાં ઈંટોથી બનેલા મકાનો જોવા મળેલા છે અને ત્યાં ગ્રીનરી જોવા મળેલું છે. અને જે રસ્તાઓ હતો સીધા અને સમાન રસ્તાઓ હતા અને તેને ગ્રીડ પ્લાનિંગ પણ કહેવામાં આવે છે. સ્થળ છે તે છે મોહેન્જોદડો, અને જીપીએસસી અવારનવાર મોહેન્જોદડોમાંથી પ્રશ્નો છે પૂછે જ છે, કારણ કે તે ડિસ્ટ્રોય નથી થયેલું હડપ્પાની જેમ, અને ત્યાંથી મોટા પ્રમાણમાં તમને સાક્ષ્ય મળેલા છે. હવે મોહેન્જોદડોની વાત કરીએ તો મોહેન્જોદડો છે એની શોધ છે
1922માં રખાલદાસ બેનર્જી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે પણ ASIના ડાયરેક્ટર જોન માર્શલ જ હતા. મોહેન્જો-દડોનું સ્થાન જોઈએ તો તે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં આવેલું છે અને સિંધુ નદીના કિનારે છે. મોહેન્જો-દડોની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો ત્યાંથી છે મોટું સ્નાનાગર આવેલું છે અને સ્નાનાગર છે એની વિશેષતાની વાત કરીએ તો કોઈ તે ધાર્મિક પ્રવૃત્તિ માટેનો ઉપયોગ થતો હશે તેવું માની શકાય આપણે. અને ત્યાંથી છે ને આ જે સ્નાનાગર છે ત્યાં 2 પ્રકારના દાદર જોવા મળે છે, ઉત્તર બાજુ અને દક્ષિણ તરફ. અને જે દાદરમાં પાકી ઈંટોનો ઉપયોગ પણ થયેલો હતો એવું મળેલું છે. અને ત્યાં છે ને ચારકોલનો ઉપયોગ થયો હતો અને તે ચારકોલનો ઉપયોગ એટલા માટે થાય છે કારણ કે તે કોઈ પાણીનું વધારે પડતું શોષણ ના કરી લે. અને આ ઉપરાંત ત્યાં જે ગંદુ પાણી છે એના નિકાલ માટે એક વ્યવસ્થા પણ કરેલી હતી. અને નેક્સ્ટ જોઈએ તો છે પુરોહિતની પ્રતિમા. પૂછવામાં આવે કે પુરોહિતની પ્રતિમા છે એ ક્યાંથી મળેલી છે, તો મોહેન્જો-દડોમાંથી મળેલી છે. પ્લસ અહીંથી એક શિવજી એટલે પશુપતિનાથની મૂર્તિ પણ મળેલી છે. અને એક કાંસ્ય બ્રોન્ઝની જે નૃત્ય કરતી યુવતીની મૂર્તિ પણ મોહેન્જો-દડોમાંથી જ મળેલી છે. બ્રોન્ઝ કાંસ્ય એટલે કે તાંબુ પ્લસ સ્ટીલનું સંયોજન કરી અને કાંસુ બને છે. અને જે આ નૃત્ય કરતી યુવતીની વાત કરીએ તો તે યુવતી છે એણે બંગડીઓ પણ પહેરેલી છે એવું જોવા મળેલ છે. ભોગાવો નદીના કિનારે પણ આવેલું છે અને તે સાબરમતી નદીનો પર ઉલ્લેખ, કારણ કે તે ભોગાવો અને સાબરમતી નદીના કિનારે જ આવેલું છે. એટલે ઘણી વખત GPSC છે ભોગાવાને બદલે સાબરમતી નદીનો ઉલ્લેખ કરે છે તો આપણે સાચું જ ગણવાનું. હવે એની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો એનું સૌથી મુખ્ય વિશેષતા જોઈએ તો ડોકયાર્ડ, કે જે એક પણ સ્થળ સિંધુ ખીણના એક પણ સ્થળમાંથી નથી મળેલું. અને તે દરિયા વેપારનું કેન્દ્ર પણ હતું લોથલ. મણકા બનાવવાનો ઉદ્યોગ ને ચોખાના અવશેષો એ પણ લોથલમાંથી મળેલા છે. ત્યાંથી કબર પણ મળેલી છે. અને હવે તમને એમ પ્રશ્ન થશે કે મેં અગ્નિવેદીની કેમ વાત નથી કરી. ઘણી એકેડમી પણ કહે છે કે જે કાલીબંગન પ્લસ લોથલમાંથી અગ્નિવેદીઓ મળેલી છે, ફાયર અલ્ટર. પણ હા, યજ્ઞવેદીઓની વાત કરીએ સ્પેસિફિક જે યજ્ઞ કરવા માટેના અગ્નિવેદીઓ છે ને તે કાલીબંગનમાંથી જ મળેલી છે. લોથલમાં હા રોજબરોજનો આપણે જે ઉપયોગ કરતા હોય એવા સાક્ષ્ય મળેલા છે આગના, પણ સ્પેસિફિક કહી ના શકાય કે તે અગ્નિવેદીઓ જ હશે. જો પ્રશ્નમાં બંને હોય અગ્નિવેદીઓ તરીકે લોથલ અને કાલીબંગન તો બંને લખવાનું, પરંતુ જો ઇન્ડિવિજ્યુઅલ હોય તો વધારે પ્રાયોરિટી છે કાલીબંગનને આપવાની. હવે નેક્સ્ટ સ્થળની વાત કરીએ કે જે ગુજરાતનું સૌથી મોટું સ્થળ, સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે તો છે તે ધોળાવીરા. ધોળાવીરા છે એના શોધકર્તા છે RS બીસ 1967માં કરી હતી. અને તેનું સ્થાનની વાત કરીએ તો તે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે. મુખ્ય વિશેષતાની વાત કરીએ ધોળાવીરાની તો ત્યાં પાણી સંચયની અદ્ભુત વ્યવસ્થા જોવા મળેલી છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. કારણ કે અત્યારે તમે જોશો તો ત્યારે પણ પાણી સંગ્રહ કરવું પડે, અત્યારે પણ ત્યાં પાણીની તંગી જોવા મળે છે કચ્છમાં. તો ત્યારે આવી રીતે સરસ રીતે અદ્ભુત વ્યવસ્થા કરેલી હશે ધોળાવીરાના લોકોએ. અને આ નગર છે 3 ભાગમાં વહેંચાયેલું, તે જ તેમની વિશેષતા છે. જે બીજા બધા સ્થળોએ 2 માળના મકાનો જોવા મળેલા છે, પણ જે ધોળાવીરા હતો અપવાદ રૂપે 3 ભાગમાં વહેંચાયેલું હતું. અને ત્યાં પથ્થરથી બનેલી રચનાઓ અને મોટા અક્ષરોવાળું સાઇનબોર્ડ પણ મળેલું છે. અને ત્યાં 10 અક્ષરવાળું સાઇનબોર્ડ મળેલું છે. હવે તમને GPSC એવો પ્રશ્ન પૂછે કે સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું સ્થળ, તો તે છે રાખીગઢી. ભારતનું પણ પૂછવામાં આવે તો પણ તે રાખીગઢી છે. અને સેકન્ડ નંબર ઉપર જોઈએ ને તો તે છે મોહેન્જો-દડો. અને ગુજરાતનું પૂછવામાં આવે ને તો તે લખવાનું છે સેકન્ડ નંબર ઉપર, તો તે ફર્સ્ટ નંબર ઉપર ગુજરાતમાં પૂછવાનું તો ધોળાવીરા. અને ભારતનું પૂછવામાં આવે સેકન્ડ નંબર ઉપર તો છે ધોળાવીરા. હા, તો હવે અત્યારે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે કાલીબંગન છે, ચાન્હુદડો છે અને જે સિંધુ ખીણની સંસ્કૃતિનું પૂર્વોત્તમ સ્થળ, દક્ષિણતમ સ્થળ, કારણ કે GPSC અવારનવાર તે પ્રકારના પ્રશ્નો પૂછતી જ રહે છે. એટલે આપણે એ પ્રમાણે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. અને અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત. જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી તેમને ઉપયોગી થાય.